રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો। ગુજરાતભરમાં વધતા જતા કોરોનાના કેસને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ છે। ઓક્સિજન અને વેન્ટિલેટરથી સજ્જ 10 જેટલા બેડ તૈયાર કરાયા। હોસ્પિટલ ખાતે 24 કલાક મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો। હોસ્પિટલ ખાતે દર્દીઓના બ્લડ રિપોર્ટમાં પણ વધારો થયો। હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન સિલિન્ડર પણ શરૂ કરાયો। હું ડોક્ટર જયેશ વેસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। કોરોનાનો જે તાજેતરમાં કેસમાં વધારો થઈ રહ્યો છે આ અંગે એસડીએચ ધોરાજી ખાતે હાલમાં ફિઝિશિયન એમડી ઉપલબ્ધ છે। બે ફિઝિશિયન અને મેડિકલ ઓફિસરની પણ બધી જગ્યાઓ ભરાયેલી છે। મેઇન વસ્તુ જે ઓક્સિજન, અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે। 5 મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક અવેલેબલ છે। અમારી પાસે 30 જેટલા જમ્બો સિલિન્ડર, 50 જેટલા નાના સિલિન્ડર, 5 થી 6 વેન્ટિલેટર છે, પીડિયાટ્રિક વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર એ પણ ઉપલબ્ધ છે। અમે અત્યારે 10 બેડનો સંપૂર્ણ વેન્ટિલેટર સાથેનો વોર્ડ તૈયાર રાખેલ છે। અને બીજું જે મેડિસિન અંગે અમારો મેડિકલ સ્ટોર સંપૂર્ણ સજ્જ છે। સરકાર શ્રી તરફથી તેમજ અમારા રોગી કલ્યાણ સમિતિમાંથી અમે આ અંગેની